સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજવાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસ્ટેલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગદ સિંઘે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે. અમારો ઉદ્દેશ્ય છે કે જે દ્રષ્ટિહીન લોકોને નોકરી આપવાનો છે, તેમજ ફાઉન્ડેશનમાં કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે. 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે. નાનક એક્સલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરી પણ મળી ગઈ છે. આ કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી. મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરી હતી. મારું નામ દેવ્યાની ઠાકોર છે અને હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટની જનરલ સેક્રેટરી છું. હું અત્યારે ગાભાણી હોલમાં કોન્વોકેશન પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાનક સેન્ટર ઓફ એક્સલન્સી અમે 3 સંસ્થા સાથે પાર્ટનરશિપ કરીને ઊભું કર્યું છે અને એમાં આજે 13થી પણ વધુ બાળકોને પદવીદાન ઇનાયત કરવામાં આવશે. આ બાળકોને અમે સૌથી પહેલાં તો સ્કિલ ડેવલપમેન્ટ એમાં અમે કોમ્પ્યુટર ઉપર વધારે આપીએ છીએ ભાર, કારણ કે આજે જીવનમાં કંઈ પણ કરવું હોય, ઇવન આપણે પોતે ખાવું પણ હોય તો પણ કોમ્પ્યુટરનો યુઝ કરવા પડે અને જનરલ જ્યારે વિદ્યાર્થીઓ ભણીને નીકળે છે ત્યારે એ લોકો કોમ્પ્યુટરમાં માસ્ટરી લોકોની નથી હોતી, એટલે અમે કોમ્પ્યુટર ઉપર ધ્યાન આપીએ છીએ. બીજું, અમે ભાષાની દ્રષ્ટિએ અંગ્રેજી પણ વધારે પ્રભુત્વ મૂકીએ છીએ, કારણ કે જો કોમ્પ્યુટર શીખવું હોય તો અંગ્રેજી તો જરૂર શીખવું જોઈએ. બીજી વસ્તુ, અમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે એ લોકોને મેથ્સ, રિઝનિંગ શીખવાડીએ છીએ. અને બીજી કે જ્યારે દ્રષ્ટિહીન વ્યક્તિ હોય ત્યારે એને પોતાની બોડી લેંગ્વેજ કે પર્સનાલિટી વિશે ઘણું ખબર નથી હોતી, કારણ કે બધા પરિવાર એટલો અવેર નથી કરતા. તો અમે એ લોકોની પર્સનાલિટી ડેવલપ કરાવીએ છીએ, ઇન્ટરવ્યૂ કરાવીએ છીએ, ઇન્ટર્નશીપ કરાવીએ છીએ અને અમે એમ્પ્લોયમેબિલિટી એટલે કે તમે કઈ રીતે સ્વરોજગાર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશો, એની શું જરૂરિયાત છે એના પર અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. અને મોબિલિટી અમે રોજ એ લોકોને 10 કિલોમીટરનું અપડાઉન કરાવીએ છીએ કે તમને ગામડે પણ નોકરી મળે તો તમે કરી શકો. એટલે આપણે જો શોર્ટમાં કહીએ તો અમે એ લોકોને સ્વતંત્ર, સ્વનિર્ભર, આત્મનિર્ભર, ગૌરવભેર સમાજની અંદર જીવન જીવવા માટે તૈયાર કરવાનું આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. ગુજરાતમાં મારી પાસે ભારત સુધીના વિદ્યાર્થીઓ છે, તો અમે શું કરીએ છીએ, પહેલે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, દરેક સંસ્થાઓને જણાવીએ છીએ, કોલેજીસને જણાવીએ છીએ અને અમારા વોટ્સઅપ ગ્રુપ્સ જે હોય છે એની ઉપર અમે અમારી એડવર્ટાઇઝ કરીએ છીએ અને એ લોકો અમને અરજી કરે છે અને પછી અમે એ લોકોને અહીં બોલાવીએ છીએ, રાખીએ, ભણાવીએ છીએ. અમે કોઈ પણ દ્રષ્ટિહીન પાસે 1 પણ રૂપિયો લેતા નથી. નિઃશુલ્કપણે અમે એ લોકોને शिक्षण આપીએ છીએ. नमस्कार, मेरा नाम अंगद सिंह बिलोचपुरा है, फाउंडर एस्टेला फाउंडेशन। हमारा ये उपराला 2 साल पहले हमने स्टार्ट किया था, कोलैबोरेशन ऑफ 3 एंटिटीज़, एस्टेला फाउंडेशन, नेशनल फेडरेशन फॉर ब्लाइंड और इनेबल इंडिया एज नॉलेज पार्टनर। हमारा उद्देश्य ये है कि हम ब्लाइंड को जॉब्स दिला सकें और उसको वो जॉब्स दिलाने के लिए 3 मेन एरियाज़ हैं जिसमें हम ट्रेनिंग कराते हैं। 9 मंथ्स का हमारा प्रोग्राम है जिसमें स्टूडेंट्स हमारे पास रहते हैं। हम उनको खाना पीना, हॉस्टल फैसिलिटीज सब देते हैं और कंप्यूटर सिखाते हैं। सेकेंडली इंग्लिश सिखाते हैं जिसमें रिटन, स्पोकन और रीडिंग एंड मोबिलिटी का मतलब है कि वो अपने इंडिपेंडेंट तरीके से ट्रैवल कर सकें पब्लिक ट्रांसपोर्ट से, जैसे एक जॉब में हमें खुद करना पड़ता है। सो आवर आइडिया इज़ के हम उनको एक नॉर्मल कंपनी में उनको जॉब अपॉर्चुनिटी दिला सके ताकि वो एक अपना इंडिपेंडेंट तरीके से अपना जीवन जो है वो जी सके। सो हमारे वेबसाइट पे कांटेक्ट कर सकते हैं, हमारे फ़ोन नंबर्स हैं, हमारा सोशल मीडिया है, उस पर आप कांटेक्ट कर सकते हैं। हमारा इंस्टाग्राम है, फेसबुक हमारे पेज है जिसका आप हमारे एस्टेला फाउंडेशन पे भी उसको फाइंड आउट कर सकते हैं। एंड हम लोग फॉर्म जो है उसमें भराते हैं एंड उसके बाद हम एक इंटरव्यू लेते हैं, क्योंकि ये प्रोग्राम इंटेंस है। हम चाहते हैं कि इससे जो निकल के बाहर आएँ वो फुल्ली इस चीज़ में कैपेबल हों, तो इसलिए हम इंटरव्यू लेके देखते हैं कि वो स्टूडेंट्स जो हैं आज की डेट में वो
ज्वाइन कर सकते हैं। नहीं, अगर कोई लोग जो हैं उनको हम बोलते हैं कि आप मे बी अगले बैच में ट्राई कीजिए, कोई चीज़ें आप इम्प्रूव करके आएँ, तो ये करो।